અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પૂર્વ ટીઆરબીના જવાને અકસ્માત સર્જ્યો. અમદાવાદમાં નશો કરેલી હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યાનો વધુ એક બનાવ સામે આવ્યો. પોલીસની નેમપ્લેટ સાથેની કારના ચાલકે નિકોલ વિસ્તારમાં 3 કાર અને એક લારીને ટક્કર મારતા નાસભાગ મચી જવા પામી હતી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે, જે ભૂતકાળમાં ટીઆરબી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતો હતો. પોલીસને આ કારમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી છે. આશ્રમ રોડ, પાલડી, ગીતા મંદિર, સોલા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આશ્રમ રોડ, પાલડી, વાસણા, જમાલપુર, દિલ દરવાજા, લાલ દરવાજા, એલિસ બ્રિજ, આસ્ટોડિયા, ગીતા મંદિર, ખાડિયા, સાઈબાગ, માણેકબાગ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, બોળકદેવ, નહેરુનગર, નારણપુરા, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરીતને પકડ્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સાગરીતને પકડ્યો છે. પોલીસની રથયાત્રાની તૈયારીઓમાં સક્રિય સજગતાને કારણે ખાસ ઝુંબેશમાં મનોજ સાલ્વી નામના આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. અગાઉ તે સુખદેવસિંહ ઘોઘામેડી હત્યા અને ષડયંત્ર કેસમાં પણ પકડાયો હતો. તેની સામે 12 ગુના નોંધાયેલા છે. સિવિલમાં દાખલ 7 દર્દીઓમાંથી વધુ એકનું મોત. અમદાવાદ સિવિલમાં બપોરે 3:45 વાગ્યા સુધીમાં કુલ 206 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે, જે તમામના પરિવારજનોનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 169 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. સુરત એરપોર્ટ નજીક જોખમી બાંધકામ મુદ્દે આવતીકાલે એચસીમાં સુનાવણી. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સુરત એરપોર્ટ આસપાસ ઉભેલી જોખમી ઇમારતો મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં વહેલી સુનાવણી કરવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકો માટે રાતોરાત નવો પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત કરાયો હતો. 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોના કરુણ મોત નીપજ્યા. આ ઘટના બાદ તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે જૂના પીએમ રૂમની મર્યાદિત ક્ષમતાને કારણે તમામ મૃતદેહોને તાત્કાલિક નવા પીએમ રૂમ અને જૂના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના મતે જો નવું પીએમ બિલ્ડિંગ ન હોત તો મૃતદેહો રાખવા અને પરિવારજનોને સુપરત કરવામાં ઘણો સમય લાગી શકતો અને મોટી અફરાતફરી સર્જાઈ હોત. જગન્નાથ રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નીકળી શકે. દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા 27 જૂનના રોજ અમદાવાદમાં યોજાવાની છે. હાલમાં અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250 જેટલા લોકોના મોત થયા છે. એટલે ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે એવી સંભાવના છે. ગઢડામાં ધસમસતા પાણીમાં ફસાયેલા 18 લોકોનું દિલધડક રેસ્ક્યુ. ગઢડા તાલુકાના પીપળિયા ગામે વાડી વિસ્તારમાં ફસાયેલા અલગ અલગ જગ્યાએ 2 પરિવારો ગઈકાલે સાંજના સમયે ધોધમાર વરસાદ થતાં પાણી ભરાઈ જતા પરિવારો ફસાયા હતા. એનડીઆરએફની ટીમ દ્વારા 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અન્ય સ્થળે એક પરિવાર ફસાયેલો છે, તેનું પણ રેસ્ક્યુ ચાલી રહ્યું છે. પ્રાંત અધિકારી, ગઢડા મામલતદાર, પીઆઈ, ટીડીઓ સહિતના અધિકારીઓ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં યુવાઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ અમદાવાદે યુવાઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 18 થી 35 વયની વયજૂથના યુવાનોએ ભાગ લીધો છે. ક્ષમતા કરતાં વધુ સામાન ભરી દોડતા 2 વાહનો ડિટેન. ધંધુકા પોલીસે વાહનોની ક્ષમતાથી વધુ મુસાફરો અને માલસામાન વહન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરી છે. મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને ગોહિલવાડ વિસ્તારમાં મજૂરી માટે આવતા શ્રમિકોને લઈ જતા વાહનો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. પોલીસ આજે 2 વાહનોને ડિટેન કર્યા છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.